Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today in this lecture, we will start our unit number 6, estimation of process cost. ઓકે, આપણું જે યુનિટ નંબર 6 છે એસ્ટિમેશન ઓફ પ્રોસેસ કોસ્ટ, એ ચેપ્ટર આપણે આજે જોઈશું. તો એ ચેપ્ટરમાં મેઇનલી કોસ્ટ એસ્ટિમેશન છે. અલગ અલગ ડીઝલ પાવર પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટ છે, પાઉચ પેકેજિંગ છે, આઈસ પ્લાન્ટ છે, આ બધાનું કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતના થાય છે એના પર આ ચેપ્ટર છે. તો આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ ડીઝલ પાવર પ્લાન્ટથી કે એમાં કઈ રીતના એસ્ટિમેશન થાય છે. તો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે અ ડીઝલ પાવર પ્લાન્ટ હેઝ અ કેપેસિટી ઓફ 1800 કિલોવોટ. This is kilowatt watt. Its peak load and load factors are 1700 kilowatt and 85% respectively. Estimate power generation cost of this plant. ડીઝલ પાવર પ્લાન્ટની કેપેસિટી 1800 કિલોવોટ છે, એનો પીક લોડ છે 1700 કિલોવોટ અને લોડ ફેક્ટર છે 85%. એસ્ટિમેટ પાવર જનરેશન કોસ્ટ ઓફ ધીસ પ્લાન્ટ. પાવર જનરેશન કોસ્ટ આપણે એસ્ટિમેશન કરવાનું છે. તો પહેલાં જ તો એક વસ્તુ ખાસ યાદ રાખજો આ ચેપ્ટરમાં કે અહીંયા જે રકમ આપી હોય છે ખાલી આ ચેપ્ટર માટે, એમાં આ ચેપ્ટરમાં આપણને બધી વેલ્યુ આપેલી હોતી નથી. અહીંયા ખાલી 3 જ વેલ્યુ આપી છે. બીજી બધી વેલ્યુ આપણે એઝ્યુમ કરવી પડશે, એઝમ્પશન્સમાં લેવી પડશે. ઓકે, એટલે બુકમાં તમે જોશો તો ડાયરેક્ટ તમને એઝમ્પશન્સ આપી દીધા છે આ બધા. એ ટાઈમે કન્ફ્યુઝ નહીં થતા. એ એઝ્યુમ કરેલી વેલ્યુ છે, આપણે પણ એ જ યાદ રાખવાની છે અને એ વેલ્યુ લઈને આપણે એક્ઝામ્પલ ગણવાનું છે. ઓકે, સો ડોન્ટ બી કન્ફ્યુઝડ. તો હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. જો સ્ટાર્ટિંગ જ એઝમ્પશનથી કરવાની છે. કેપિટલ કોસ્ટ આપણે એઝ્યુમ કર્યો ₹900 પર કિલોવોટ. ઇન્ટરેસ્ટ 10% એઝ્યુમ કરીએ છીએ. ઓપરેટિંગ કોસ્ટ પર યર ₹60,000. ફ્યુલ કન્ઝપ્શન 0.4 લીટર પર કિલોવોટ અવર છે. ફ્યુલ કોસ્ટ ₹40 પર લીટર. આ બધી વેલ્યુ આપણે ધારી છે, એઝમ્પ્સ કરી છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરીએ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ પ્લાન્ટ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ પ્લાન્ટ. હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે પહેલાં તો પ્લાન્ટની કેપેસિટી 1800 કિલોવોટ છે, એટલે 1800 ઇન્ટુ 900 દેટ ઇઝ કેપિટલ કોસ્ટ પર કિલોવોટ. ₹900 પર કિલોવોટ ખર્ચો થાય છે. તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થવાનું? ₹1.62 ઇન્ટુ 10⁶. ઓકે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોસ્ટ, તો ઇન્ટરેસ્ટ થશે 1.62 ઇન્ટુ 10⁶ છે ઇન્ટુ 10/100. 10% આપણે ઇન્ટરેસ્ટ 10% લીધા છે, એટલે એના 10% થશે ₹162 ઇન્ટુ 10⁻3. પાવર પ્રોડ્યુસ પર એનમ. પાવર પ્રોડ્યુસ કેટલો થશે? તો 1700 કિલોવોટ ઇન્ટુ 0.85, 85% આપણને આપ્યું છે લોડ ફેક્ટર, અને 8760. આ વેલ્યુ ક્યાંથી આવી? તો જો વર્ષમાં 365 દિવસ હોય, ઓકે, એક દિવસના 24 કલાક હોય, એટલે 365 ઇન્ટુ 24 ઇઝ ઇક્વલ ટુ 8760. એટલે પાવર પ્રોડ્યુસ થશે 12658.2 ઇન્ટુ 10⁻3 કિલોવોટ અવર પર યર. ત્યારબાદ જે કેલ્ક્યુલેશન છે તે ફ્યુલ કન્ઝપ્શન છે. ફ્યુલ કેટલું વપરાશે? તો આપણે એઝ્યુમ કરી છે કે ફ્યુલ કન્ઝપ્શન 0.4 લીટર પર કિલોવોટ અવર છે. આપણા કિલોવોટ અવર થાય છે 12658.2 ઇન્ટુ 10⁻3. એટલે ફ્યુલ કન્ઝપ્શન થશે 5063.28 ઇન્ટુ 10⁻3 લીટર પર યર. તો એન્યુઅલ ફ્યુલ કોસ્ટ કેટલો થશે? જેટલું ફ્યુલ વપરાયું ગુણ્યા ફ્યુલની પ્રાઇસ કેટલી છે, તો પ્રાઇસ આપણે ₹40 ધારી છે, એટલે 5063.28 ઇન્ટુ 10⁻3 ઇન્ટુ 40, એટલે 202531.2 ઇન્ટુ 10⁻3 રૂપીસ પર યર. આ આપણો એન્યુઅલ ફ્યુલ કોસ્ટ થવાનો. ત્યારબાદ છે એઝ્યુમિંગ લુબ્રિકેટિંગ ઓઇલ કન્ઝપ્શન એઝ 1% ઓફ ધ ફ્યુલ કન્ઝપ્શન. પાછું અહીંયા 1% આપણે એઝ્યુમ કરેલું છે. લુબ્રિકન્ટ કન્ઝપ્શન
એક જ ટકા છે, એટલે જેટલું આપણું ફ્યુલ છે વપરાય છે એના 0.01 વડે ગુણી દેવાનું, કારણ કે 1% જ ફ્યુલ લુબ્રિકેટિંગ ઓઇલ વપરાય છે. તો લુબ્રિકેન્ટ ઓઇલ થવાનું 50.63 લીટર પર યર. લુબ્રિકેટિંગ ઓઇલનો કોસ્ટ ધારો કે ₹150 છે, આ પણ એઝ્યુમ કરેલું છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ₹150 લુબ્રિકેન્ટ ઓઇલની પ્રાઇસ છે ધારો કે, તો 50.63 લીટર વપરાય છે ગુણ્યા ₹150 કરીશું એટલે આપણને લુબ્રિકન્ટ કોસ્ટ મળશે, એ છે ₹7.6 × 10³ પર યર. જો અહીંયા એઝમ્પશન ઘણા છે એટલે આ બધા જ દાખલા આ ટાઈપના છે આ ચેપ્ટરમાં. નેક્સ્ટ છે કન્સિડરિંગ ₹10,000 ફિક્સ્ડ મેન્ટેનન્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે સ્ટાર્ટિંગમાં ગયેલું 162 × 10³ અને ફિક્સ્ડ મેન્ટેનન્સ કોસ્ટ આપણે 10,000 લીધો 10 × 10³ એટલે ફિક્સ કોસ્ટ થવાનો ટોટલ 172 × 10³ પર યર. ત્યારબાદ એઝ્યુમિંગ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ, ધારો કે રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ ₹20,000 પર યર આવે છે, તો વેરિયેબલ કોસ્ટ થશે ટોટલ આ બધાનું ફ્યુલ કોસ્ટ પ્લસ લુબ્રિકન્ટ કોસ્ટ પ્લસ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ પ્લસ ઓપરેટિંગ કોસ્ટ, આ બધી વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. ઓકે, તો 2025.2531.2 આપણો ફ્યુલ કોસ્ટ ઇન્ટુ 10³ છે. ત્યારબાદ લુબ્રિકન્ટ કોસ્ટ છે તે આપણો આવ્યો 7.6 × 10³. રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ 20 × 10³ 20,000 અને ઓપરેટિંગ કોસ્ટ 60 × 10³ એટલે ટોટલ થશે આપણો વેરિયેબલ કોસ્ટ 202618.8 × 10³ પર યર. સો ટોટલ કોસ્ટ કેટલો થશે ફિક્સ પ્લસ રનિંગ વેરિયેબલ કોસ્ટ? ફિક્સ છે 172 × 10³ અને વેરિયેબલ આવે છે 2618.8 × 10³ એટલે ટોટલ કોસ્ટ થશે 202790.8 × 10³ પર યર. ત્યારબાદ પાવર જનરેશન કેટલું થશે પર કિલોવોટ અવર? તો એ થશે ટોટલ કોસ્ટ પર યર ડિવાઈડ બાય, અહીંયા ડિવાઈડ છે, પાવર પ્રોડ્યુસ પર એનમ. હવે ટોટલ કોસ્ટ પર યર છે 202790.8 × 10³ અને પાવર કેટલો પ્રોડ્યુસ થાય છે તો આપણે આગળ મેઝર કર્યું 12658.2 × 10³ એટલે ₹16 પર કિલોવોટ અવર આપણો પાવર જનરેશન કોસ્ટ પર કિલોવોટ અવર થશે. અને પર અવર ગણવું હશે તો આપણો જે ટોટલ કોસ્ટ પર યર છે 202790.8 × 10³ ડિવાઈડ બાય કેટલા અવર થશે 8760, તો એ આન્સર થશે આપણો 23.15 × 10³ પર અવર. તો આ આપણો ફાઇનલ આન્સર થશે પાવર જનરેશન કોસ્ટનો. જુઓ હવે આ ટાઈપના એક્ઝામ્પલમાં જે કંઈ બી એઝમ્પશન્સ આપેલા છે આપણે એઝ્યુમ કરેલી છે વેલ્યુ. ઓકે, રકમમાં આપે તો વેલ એન્ડ ગુડ, જો નહીં આપે એક્ઝામમાં તો આપણે એઝ્યુમ કરી જે અત્યારે આપણે જોઈ એઝ્યુમ એ જ વેલ્યુ લઈ અને આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. એટલે આ ચેપ્ટરના મોસ્ટ ઓફ બધા જ એક્ઝામ્પલ આવા છે એઝમ્પશન્સ પર. એઝ્યુમ કરેલી વેલ્યુ લગભગ બધી ઇન્ડસ્ટ્રીમાં વપરાતી હોય એ રીતનો એઝ્યુમ કરેલી છે વેલ્યુ, એટલે જે બુકમાં જ આપી છે એ જ વેલ્યુ આપણે એઝમ્પશન તરીકે લઈ લેવાની. સો આ હતા આપણો એક્ઝામ્પલ ડીઝલ પાવર પ્લાન્ટનું એસ્ટિમેશન. આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ સમજ પડી હશે. ઓકે, થેન્ક યુ.